લાય કે દુનો મારા મોટા ભાઈ હોમલાના ઘીરે નથી ગયો અને એવું કાંઈક કરવું ને કે 5000 ની શરત નાખવું અને જો એ હારી જાય તો મારે 1 મહિનાના હટાણાનો મેળ આવી જાય અને પછી એને એવો આમ જો વાતમાં ભોળવું ને કે મારું કામ થઈ જાય. જો કોઈ બજારમાં એકાદો ભાઈબંધ ભેગો થઈ જાય ને તો એને લેતો જઉં, નકર મારો બેટો મારો ભાઈ હોમલો શરત હાર્યા પછી ફ્રી બહુ જાય છે. ઓલો એકાદો સાક્ષી લઈ જાઉં ને તો મારે ઉપાયદી નહીં. લે બકા પટલા, એ પકલા મને દીકરો ક્યાં જોઈ છે? બોલો ને દાદા, શું કામ છે? લ્યા તું આ ઘડીક પગ કસાઈ ના બેટા, મને બરાબર મજા નથી આવ નહીં. લ્યા પણ દાદા, હા એ તો મને ખબર છે કે તમને મજા નથી. હા પણ મને એવું મજા નથી બરાબર, એમ જો હા કટેવ જેવું છે. હો માદા, હા આમ એમ કરો, હરખા હુઈ જાવ. એટલે હવે હુએ શું હોળે પકલા, હું કઉ છું આજે ફરકવાની કઢે કરી નાખીને ભલામણ. પણ મને ખબર છે કે દાદા તમને મજા નથી. હા હરખવાની શીંગું તમને વાયડી પડશે. લ્યા પકલા, શરીર માટે ઈ કઢે હારી ભલામણા, પણ હજમ નહીં થાય. એટલે પકલા સિંગ ની આપણે કાંઈ જરૂર નથી, કઢે ની જરૂર છે ભલામણા. પણ દાદા, કઢી કેવી બને? પીળે બને લે કે કેવી બને? પણ મેં ક્યારે ખાધી નથી. પકલા તું કાંક કર ભલામણા, કઢે બનાવી નાખી એમ કહું. એ હારું દાદા, તમે હુઓ, જો કઢી બનાવું. હા તું ભલામણા કાંઈ માન નહીં, ઈ જ વાંધો તારો. અરે હા ભાઈ હા, આજે રવિવાર છે અને આજે બેંક બંધ છે. કાલે સોમવાર થાય ને એટલે તમારા બધાયના કામ પતાવી દઈશું. થોડીક ધીરજ રાખો, કામ પતી જાય તમારા, કાલે પતાવી દઈશું. ગામ વાળા છે ને રવિવારે જપ નથી લેવા દેતા. હા હરિયો હરિયો આવે. એટલે હરિયા કઈ બાજુ? આ શિરામણ નું ટાણું થયું તે ઘેર જાઉં છું ભાઈ. પણ હાલ આપણે માર ભાઈ ઘીરે હોમલા ઘીરે હાલ્યા જ આવી. મારે શિરામણ કરવા જવું. પણ ચા પાણી પીને પાછા આવી આવશું. સોમલો હશે ઘરે અટાણે? પણ ઘરે ન હોય તો આટો મારીને પાછા આવી આવશું. હા ઈ થાય. હાલ તો હાલ ને એમ કરી હાલ. આ પકલો ગમે ને હોય અત્યારે, હવે શું એના મગજમાં ગરી ગયું છે? એના મગજમાં કાંકરા ભર્યા છે. હવે એના મનમાં ગમે હોય, એને મેં સવારનો કઢે બનાવવા મોકલ્યો. શું અત્યારે કરતો હોય છે મને કાંઈ ખબર નહીં. હવે એ ગમે કરતો હોય, આ પકલો જેવો છે એમ. મગજ જ એનો ખ્યાલ લાગે મને. પકલા, તારા મગજમાં શું કાંકરા ઘૂસી ગયા છે? સમજતો નથી. પકલો પકલો કઢાઈ બનાવવા ગયો, બીજે કાંઈ હુજ પડતી નથી ને. પકલા, કઢીમાં બાજરાનો લોટ નાખું કે સણાનો? એટલે અકલ ના ઉઠવી, એમાં સણાનો જ આવે. સણાનો લોટ આપણા ઘરમાં નથી. તો દુકાને લઈ આય ડોલો થઈને. હા લ્યો, લઈ આવું હો. હા આવો ને આવો રહ્યો. મને એમ કે કઢાઈ મફતમાં થાય છે. આમાં લોટનો ખર્ચો, સણા લોટના પૈસા છે અંતે મારે જ દેવા પડ્યા. પકલાના કામમાં જ આવા હોય બધા. પકલો એમ પકલો, પકલાને એવી ખબર નથી પડતી મફતમાં થાય એ વસ્તુ કરાય તોય છીણાના લોટનો ખર્ચો મને જ કરાયો. એટલે હરિયા, હા મારો ભાઈલો ઘીરે જ છે, જોઈ લે. હા હો કાનભાઈ, વાત સાચી છે. ઘેર આજે બેઠો છે ને? હા હાલો હાલો જાય.
કાનભાઈ આવો. રામ રામ. રામ 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 રામ. બે કાનભાઈ બે. એટલે હરિયા, હા તું આજ રજાના દિવસે કેમ આ નવરો? હવે દાદા આજે રવિવાર છે હા, એટલે ગામમાં છે, બાકી તો ચોટીલા ન હોય. એટલે હરિયા, હા તું આ શીકણા કાના હારે કાં સડી ગયો આજ? હવે એમાં એવું છે ને દાદા, હા હું બજારે નીકળ્યો તો, હા મને કે હાલ હરિયા મારા ભાઈ ને ઘેર ચા પીવા. હા પણ તમારો ભાઈ એ મારો ભાઈ, હા. તો હું ચા પીવા આવ્યો. વાહ કાનિયા વાહ, તારા ઘીરે શું હાફ બેઠો છે ત્યાં મારા ઘીરે ઢહડીને લાવ્યો? એલ્યા ભાઈ એવું નથી, આ તો કેદુનો હું મળ્યો નતો ને, હા, મેં કીધું ભાઈ ને મળતો આવું અને સા પાણી પીતો આવું. એટલે હરિયા, આ સોમભાઈ બેઠા હોય ને ત્યાં સુધી ગમે એટલે મહેમાન આવે ને તોય કાંઈ ઉપાડી ન હોય. આ કાનિયો રહ્યો ને ઈ ખાલી આંગળી છીંધવાનું કામ કરે છે, ને આ હોમભાઈ રહ્યો ને બેઠો હોય ત્યાં સુધી ગમે એટલા મહેમાન આવે ને તોય ચિંતા ન હોય ભાઈ. અલ્યા ભાઈ મોટી મોટી કરવાનું રવા દે અને હરિયા હાલ હવે આપણે આના સા પાણી નથી પીવા. હા તો તમે તમારે જાઓ, તમે તાર પોસા પગ્યા હો. પણ રે ભઈલા, હા હવે એક કામ કર, શું? મારી હારે શરત નાખ, હા જો તું શરત જીત હા. તો જ તારા સા પાણી પીવા. બોલ. એટલે હરિયા, હા આ કાનો જો નાના છોકરા જેવી વાતું કરે છે. પણ તું પેલા શરત તો નાખ, પછી જોવી કોણ નાનું છે ને કોણ મોટું છે. શું શરત છે? હું આ હોમ રહ્યો ને કોઈ શરત હારું નહીં સમજો. નાને સિરા ધોળા આયા નેથી હું શરત જમ્યા કરું છું કાયમ, અને આ હારે નહીં સાંભળો. બોલ શું શરત છે તારી? જો આ આપણા ત્રણ વિષયની જ વાત, હા ગામમાં કોઈને ખબર પડવી જોવી નહીં. બોલ, શરત છે મંજૂર? હા મને મંજૂર છે કાનિયા, કે હું જીતી જાઉં જમણવારનો અને ચા પાણીનો ખર્ચો બધો તારી માથે, અને બાયડો આ જીતવાનો જ છે સોમલો, સમજ્યા? મને મંજૂર છે, હું હરિયાને સાક્ષી રાખું છું. અને જો હમલાભાઈ હા તું જીત્યો હા. એટલે 5,000 રૂપિયા હું તને આપીશ. પણ તારી શરત શું છે ઈ મને કે હાલ. બસ શરત ખાલી એટલી જ છે, તારે ખાલી 2 દિવસ નાવાનું નથી. બસ આ જ વાત હતી તારી એમ? હા. અને ભાઈડો આ સોમલો રહ્યો ને 15 દિવસ નો નાય હો, અને જો બહુ મજા આવી જાય ને તો મહિનો નો નાવ. શું તું સમજાત? 2 દી નથી નાવાનું હોય 2 કે. દીનું તું શું સમજાસ? તારા મનમાં મજા આવી જાય ને. પણ એ તો સમય પ્રમાણે જોયું જાય છે. આ હોમલો 2 મહિના નો નાય હો. તારા મનમાં જે સમજવું એ સમજી લીજે તું. ના હારે નહીં હો ભાઈ. જો હમલા તે નાઈ લીધું ને તો 5,000 રૂપિયા જમણવાર તારે દેવું જોઈશે. અને હરિયા હાલ ઉભો થા, આપણે હે ને આના ઉપર 2 દી નજર રાખવી જોઈશે. તરત યાદ છે ને, હા. 2 દી નાવાનું નથી, અને ગામમાં કોઈને ત્રીજો કાન ખબર ન પડવી જોઈએ. તમ તારા તમે જાઓ હરિયા. આમ જો શરત તો આ ભાઈડો જ જીતે, સમજ્યા? તમારે આમ જો જમણવાર ની રાખજો તૈયારી, હું જમવા આવીશ તમારા ઘરે. બોલો. મને હરાવવા માગે, સોમલાને હરાવવા માગે, આવી નાવાની શરતું રાખી. આવી શરતું તો મેં કાંઈક કાઢી નાખી. હોમલો સમજ્યા? મને છેતરવા આવે લે કાનિયો. હવે એને શું ખબર પડે આ શરતું કેટલી જીતેલો છે? થોડે એને ખબર હોય? નાનેથી શરતું રમેલો જ છું. મને જીતવો બહુ વાર લાગી જાય. આ સોમા કહેવાય. સોમો એટલે લાખોમાં એક. આ ચા તો પીધી નહીં, મારો તો નશો ઉતરી. પણ હવે હરિયા મારે અત્યારે વાડીએ જવું છે. તું કામ કર, બપોર પછી ઘરે આવજે. તને આમ તો જમાડીને પછી હું બીજા કામે જઈશ. બસ. તો વાડીએ જશે તાર. હા હાલ તે હું નીકળું હવે. સારું તો જા હવે. જે ભાઈ એવા છે ને, એને કામ હોય ને તો કાલાવાલા કરે, બાકી શાની રકેબીમાંથી જાય એવા છે. હવે હું જોઉં આમાં શરતમાં કોણ હલવાય. સાક્ષી રાખ્યો છે મને, જોઉં ખબર પડી જાય. મારું બેટું હોમલા હારે 5,000 ની શરત તો નાખી દીધી છે, પણ હવે એને નાવા માટે મારે મજબૂર કરવો તો કરવો કઈ રીતે?
હા, મારો બેટો ઓલો પકલો આલ્યો આવે છે. આને કાંઈક એવી પટ્ટી પઠાવું ને કે ઈદ મારું કામ કરશે. આવવા દે એને નજીક. એ પકા, લે કાકા. અહીંયા હાલ. અરે કાકા, આટલી બધી ગંધ કેમ આવે છે? હું 10 દિવસ એટલે આયા હું. અલ્યા ભાઈ, તું મારી ચિંતા છોડી દે ને. પેલા તારા દાદાનું કર. ઈ મહિને જ નથી નાયા. ગામમાં ગમે ત્યાં જાય તો કોઈ પડખે ઊભું રહેતું નથી. હું કહું ને કાકા એટલે મારા દાદા તરત નાઈ લે હો. અલ્યા તારો દાદો નો નાય, મને ખબર હોય ને, હાવ શીકણીનો છે. અને નાઈ લેશો તો તમે શું આપશો? જો તું તાર દાદાને આજને આજ નવરાઈ દે ને તો 500 રૂપિયા આપું. બોલ. મને વિશ્વાસ નથી કે તમે 500 રૂપિયા આપો. અલ્યા પણ હું તાર દાદા જેવો નથી ભાઈ. 500 કમ્પ્લીટ કડકડતી નોટ આપું. હે? હા, તો તમે 500 રૂપિયા તૈયાર રાખજો. આમ જો ગંધ તરત મારા દાદા નવરાઈ દઉં. હા તો આપ્યા 500. હાલ, તૈયાર રાખજો હો. તૈયાર જ હોય. હા કાકા વાહ. હાલો, આપણે 500 રૂપિયામાં કામ થઈ ગયું. જય નીના સમજો દાદાને નવડાવે અને મારો ભાઈ શરત હારી જાય એટલે આપડા 5000 પાક. અમે સિટી વાળા અને 12 માળના બંગલામાં રહેવા વાળા. તમે ભલે 12 માળના બંગલાઓમાં રહેતા હોય, અમે છે ને ગામડા વાળા. તમને 12 માળના મકાનમાં કોઈ ઓળખે નહીં પાડોશી, અને અમારા ગામના પાદરે અમારું નામ દો ને તો આખું ગામ ઓળખે. અને બીજું એ કહું, હું ઘેર ન હોય ને અને મારા મહેમાન આવ્યા હોય ને તો અમારા ગામ વાળા હાચવી લે કે તમારા શહેર વાળા પાણી ન પાય દાદા. ઈ વાત હાચી તમારી. હા, પણ તો અમે સિટી અમે શહેર વાળા તોય અમે ગામડા વાળા હો. અમે શહેર વાળા તોય. શહેરમાં કાંઈ કાઢી લેવાનું નથી. શહેરમાં મળે એવું તમારા ગામડામાં ન મળે. હવે તમારે પાણી ના બાટલા હોય, અમારે અહીંયા નદીઓ બે કાંઠે જતી હોય બાબા. હા, પણ ઈ નદીનું પાણી પીવો ને ગામડાનું પાણી, આપણે સિટીનું પાણી પીવો તમને ફેર પડે. તમારે સારું જ્યાં હોય ત્યાં લાઈન, કેરોસીન ની તો કે લાઈન, બાટલા ની તો કે લાઈન. અમારું ગામ વાળો કઈ લાઈન માં જોયો ઉભેલો? તમે સિટી વાળાને ક્યાં ભાડા આપી રોડ પર લાઈન માં ઉભા હોય. ઉભા લાઈનમાં. દવાખાનામાં તો કે બંગલા લાઈન. 12 માળના બંગલામાં સૂતો હોય એસી રૂમમાં. દવાખાનામાં તો કે લાઈન. રખડે તડકામાં રખડે. અમારે કોઈ માંદો ન પડે, ગામડાનો ચોખ્ખી હવા. અમારે એસી માં રહે ને માંદો પડે. હા, તે તમારે એસી કાકા હારી હવા તો મળે નહીં તમને. નહીં. અને અમારા ગામડાની ચોખ્ખી તો હવા. અમે સિટી વાળા. સિટી વાળા રહેવા દો ને. વાતું આમ કરે. ઊંચી રાખ્યા વગર હા, તો અમે ગામડાની city વાળા. તોલે નો આવો દાદા. આવ્યો. ગામડાની તોલે તો અમે સિટી વાળા. આ સિટી વાળા આમ જ દુખી થાય. હવે આની માથાકૂટ કોણ કરે? હા. હાલ તો છો હવે હવે. બરાબર છે. બરાબર જ નહીં ભલામણ. અમે સિટી ગા- એટલે સિટી. અમે ગામડા વાળા. હું ગામડા વાળા. ગામડાના ભોથા ગણાય. ભગવાન કનૈયાને હાલો ભાગવું પડે. હાલી હું નીળે સિટી વાળા. સિટી વાળા સિટીઓ માર્યા રાખો ખાલી, અને લાઈનમાં ઉભા રહ્યો. આને મહેમાની કરવાય ન બોલાવે ગામમાં. પણ કેટલી વાર લગાડે આ ટીલાની બાયડી. જ્યારે વંતર દુકાને જાય ને એટલે વાર જ લગાડે. સારું હટ જવા દે. નકર મારા દાદા પાછા મને ખીજાય છે. આ પકલો જાય નાઈ ને રેસ. ક્યાં મરી ગયો પંકલો? લોટ લેવા ગયો હે, એક વાર કઢેના ઠેકાણા નથી. મને એક વાર ભૂખ લાગી છે. આ પંકલો શું કરવા માંગે છે ઈ જ નથી ખબર. મને એવું લાગે આને જીવતા જીવીના જમરાજાના દર્શન કરાવવા પડશે. એક વાર કઢેના ઠેકાણા નથી. ગમે નો ટલા દેતો હોય અકલનો ઓથમી. લે ક્યાં મરી ગયો તો પંકલા? થણાનો લોટ લેવા ગયો દાદા. હા અને હું શું કહું, હા હું ગરમ પાણી મેકી દઉં, તમે આમ જો જલ્દી નાઈ લો. આમથી તમને મજા નથી ને? બટા, બે દી નાવાનું રોવા દે ને ભલામણા. અને હું શું કહું દાદા, હા તમે જો નાઈ લો ને એટલે આમ જો શરીર તમારી આમ તાકાત આવી જાય ને આમ ફૂર્તિ આવી જાય. પણ પણ બટા, બે દી હું પણ અત્યારે નાઈ લો ને. પણ બટા આમ જો નાયે જો સુસ્તી આવતી હોય નવાય નહીં. મારે નાવું ને બે દી છે ને ભલામણા નાયે હું ઠંડો પડી જાઉં છું. અરે હું ગરમ પાણી એવું કરી દઉં ને અને તમે આમ માથે નાખો ને તમને મજા જ આવે. હા હા નાઈ લો હાલો. ના 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 પક્કા નાવું નથી હમણાં. મારે શું છે ગામ જવાનું થાય ને બે દી કેડે ટિકિટ ના શું નો નાવ તો કાઈ નહીં. જો પકલા તું મને નાવાનું કોઈ દી કહેતો ને બડો લેવો પડશે તને. હરી ફરી નાઈ લો
મારે બે નથી નાવું. અરે નો નાવ તો થયું. હા હાલ્યો. આ દાદાને હું થઈ ગયું છે કાંઈ ખબર નથી પડતી. નાવાનું કીધું તો કે નથી નાવું. જો દાદા નહીં નાય ને તો ઓલા કાના કાકાને મારે 500 રૂપિયા દેવા પડશે. એક વાર કામ તો હું કાંઈ કરતો નથી. મારા દાદાને કેમ નવરાવું ને એ કાંઈ ખબર જ નથી પડતી. લાગે છે 500 રૂપિયા હું હારી જઈશ ને એવું લાગે. એ પકલા આયા હું બબડતો જાસ એટલે કા તારું મોઢું ઉતરેલ ગાડી જેવું થઈ ગયું? એટલે કોઈ ધોકાયો છે કે હું તને? મને કોણ ધોકાવે? હા તારું મોઢું ક્યાં છે? અરે મોટી પંચાયત થઈ ગઈ છે. શું થયું પાછું? મારા કાના કાકા મેં 500 રૂપિયાની શરત નાખી છે. તો શરત ન મારતો હોય તો? જો મારા દાદા નાય તો હું શરત જીતું. એટલે તારો દાદો નાય તો તું શરત જીતે? હા એ કોઈ દી નહીં નાય, આમાંય નાય કોઈ દી. અમારે એ ડોહો રહ્યો ને અજર છે. નાવાનું કેવું ને તો આગો આગો જ ભાગે. હા તો તારે 500 ક્યાં સમજતું હવે? ઉપર મને કાંક વિચારવા દે, કાંક ના એવું. હા વિચારો. મળી ગયો આઈડિયો, હે મળી ગયો. જીતીશ 500. 500 જીતે અને તારો ડોહો નાય ખરો. શું કરવાનું? ઉભો થા, હાલ મારી હારે હાલવાનું ઉભો રે. મારા જોડા ભલાય પડે, હાલ હું બતાવું તને. હો આ ને કોર આવતું અહીંયા ગોળ ગોળ ફેરવો. તું હાલ તારી શરત નો તારો સુકાદો લાવી દઉં. હે જો અહીં ઉભો રે. હા આ શું છે? ઈ પોદરો તાજો જ છે. મોટું પકેટમાં. હવે સાંભળ, જોઈ લે તું. આ જોયો. હવે ઉભો થા, રસ્તો બતાવું. હા આ પોતળો તારે લઈ જવાનો અને તારા ડોહાને છે ને માથે નાક કહી દે. ગંદકી થશે, વાસ આવશે, એટલે આફડો નાવા દોડશે. આ પોદરો જો એની ઉપર નાખીશ ને તો ઈ ભાભો ધોકો લઈને વાહે થાશે મારી. ઈ થોડીક વાર છે ને રાડા રાડ કરશે, કરાડિયા કરશે, જે કરવો ઈ કરે. તારા 500 બચી જાહે. લોભ ઘરમાં અને આ આઈડિયો સાચો છે, આ લઈ જઈને કર તારું પાકું. મને તું યાદ કરી જોજે. એને નાવું જ પડે, તરત નાવા પાકું. હે હા જો આ તને આઈડિયો આપી દીધો. હા પોદળો છે, હા કરી નાખ. 500 બચી જાહે તારા. ઈ વાત હાચી હો. જો હવે છે ને હું જાઉં, તને આઈડિયા આપી દીધો. 500 બચી જાહે. મોય લોભ ઘરમાં ને જા જલ્દી. આ વાત તો હાચી છે હો. હવે તો ક્યાં જશે દાદો? આ એને નાખું પછી તો નાવાના જ છે, એટલે 500 રૂપિયા તો આવવાના જ છે. આજ તો દાદા ગયા હો. પણ હવે જો જઈ દાબી જ દઉં. લે દાદા નાવાની તૈયારી કરી ખું. ના ના, ગરમી થતી. ચાલો નાઈ લો. હવે નાવું નથી, મેં તો ના ન પડે. નાઈ લો ને પણ શું થાય છે તમને? અરે નાવાનું છે જ નહીં. લે હવે કાંઈ કેવું તારે? પણ છેલ્લી દાન કહું છું નાઈ લો. એટલે મેં તને 1000 ફેરું કીધું, નથી નાવું, નથી નાવું. લે નથી નાવું. ના. અલ્યા બસ હવે શું નાખ્યું મારી માથે? પોદળો. અરે તારી આપડે તારી હવે આ પાસે ક્યાં નથી દેવાતું. હવે જા તું. હું જરા પાણી મૂક. તમે બાથરૂમ માં જાઓ. જાઓ અરે તું ઉલટે કરાય દિશા. હા નતું નાવું. હા હા બાથરૂમ માં જાઓ. સમજો ગરમ ગરમ પાણી લઈને આવું છું. કાના કાકા હા મારા દાદા નાઈ બેઠા છે ને, હા. લાવો 500 રૂપિયા. અરે વાહ પંકલા વાહ, તે તો મારું કામ કરી દીધું હો. હાલો એને મને કડકડતી નોટ વાપે. હા આ 500 છે ને. લે આ તું શરત હારી ગયો ઈ ના, તે નાઈ નો લીધું એટલે શરત હારી ગયો.
લાય મારા 5000 રૂપિયા. 2 કલાક રહી નો હક્યો ને. આ કામા પકલા ના લાગે મને. પગલા પણ ત્યાં મારું કામ કરી દીધું હો. પકલા ત્યાં ખરી મારી માથે એમ. પૈસા લાવો. ના શરત હારી ગઈ ને. અરે ખરી ત્યાં તો ભલામણા મારી માથે આબરૂ ન રવા દીધી. તો ધ્યાન રખાય ને ભાઈ. બધાય નથી ગણવા. કેટલા દેવાના? 5000. 10 નોટો આપી દો. ગાંડા થઈ ગયા. થઈ જ જાય ને. હમણાં 10,000 આપી દો. દીકરી હેરાન કર્યા. હાલે. બીજા હા રાજી. રાજી પણ એ 5,000 તમે શેના લીધા? આ તાર દાદા નવડાવવાના. હે હા તો મેં 500 લીધા. તો ઈ બધું થઈ જાય. હવે આમ તો જમણવાર તૈયાર રાખજે. હું ને હરિયો બે આવી છે. બરોબર. લાય તે હરિયાને જઈને કહું આપણું જમણવાર પાકું. ઓલો કાનિયો મારી 5,000 ની કલાઈ કરી ગયો. એટલે આ પકલા વાગે ગાંધીના પણ દાદા તમારે પેલા કેવાય ને શું કે મેં શરત નાખી છે એમ. એટલે આ બુદ્ધિ વિના ના એટલે જ હું તને નાવાની ના પાડતો. અને ખર્ચો ન થાય એટલે જ હું તને કઢાઈ બનાવવાનું કહેતો. અને જમણવાર તો લાભ છે તો કાન્યા ઘીરે જમવાનું હતું. પણ દાદા પેલા તમારે મને વાત તો કરવી હતી ને. શું વાત કરવી જોવે? આ શરત નાખી હતી. પણ તું કાંઈક મારી વાત સમજતો થાય ને એમ કહું છું. સમજતો જ નથી. અકલ મઠા તારા 500 ના લીધે ત્યાં મને 5,000 માં હુવાયો. અને ઉપર જતા શીણાના લોટનો ખર્ચો કરાયો હતો. તું શું કરવા માંગે એ જ નથી ખબર પડતી મને. દાદા તમને સૈનાના લોટનો ખર્ચો છો એમાં તમને વાંધો હું હતો? પણ તારી જાતના મને એ શીણાના લોટનો ત્યાં ખર્ચો કરાયો હતો. મને 5,000 નથી નડ્યા. પકલીના ત્યાં મને શીણાના લોટનો ખર્ચો કરાયો એ જ મને નડ્યો.